સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. કાલે મેં વ્લોગ કેમ નહીં મૂક્યો તો તમને ખબર? મેં કશે ગઈ હતી એટલે જ મારી આદત તબિયત ખરાબ છે થોડી. માથું તો એટલું દુખે છે કે મેં જ હથોડો મારી દઉં એમ થતું છે. તો મારે થોડું દુકાને જવાનું હતું તો દુકાને ગઈ, ત્યાંથી સામાન લઈને હું આવી ગઈ ઘરે આવીને પછી મસ્ત રેડી થઈ. અને આજે તો અમારે ત્યાંની ચકુની બર્થડે હતી એટલે મારી દીદી ઘરે આવી હતી ચોકલેટ આપવા, તો તેમની સાથે જ જાઉં છું હમણાં રૂમ પર. આજે ધૂળ નહીં લાગ્યો હશે. આજે તો બધી જગ્યાએ ચોકલેટ જ દેખાડી છે, કેમ કે અમારી મહારાણીની બર્થડે છે. થોડી વાર બેસીને અમે નીકળી ગયા દીદી સાથે જમવાનું લેવા માટે. કાલે તો એક તો અમે રાત્રે બસમાં આવેલા અને બસવાળો જો એટલી જોરમાં હાંકે છે, એકદમ હેલિકોપ્ટરની જેમ ઉડાવતો હતો બસ બી. ને અમે એક તો છેલ્લી સીટ પર બેસેલા હતા, એટલું ભંગાર કુદાવે યાર, જેમ તેમ આવેલા હશે. હવે કાલે તો જમવાનું લઈને અમે આવી ગયા રૂમ પર જમીને પછી અમે જવા લાગ્યા ઘરે જઈને થોડી વાર આરામ કરીને પછી અમે જવા નીકળ્યા હોસ્પિટલ, કેમ કે તે દિવસે બંધ હતું તો આજે પાછું જવા પડવાનું છે. ને કાલે તો સરખું ઊંઘાયું બી નહીં હતું, એટલું માથું દુખે છે આજે મારું, સાચું જ. પછી દીદી લોકો સાથે અમે નીકળી ગયા કરસેલિયા જવા માટે. થોડા દિવસથી ઠંડી વધારે પડે છે એવું નથી લાગતું તમને? મને તો બહુ જ લાગે. મેં તો આખો દિવસ સ્વેટર પહેરી રહ્યો એમ થાય. અરે બહુ દિવસથી તમને મેં આ સીન બતાવવાની કોશિશ કરતી હતી, પણ મેં અહીંયા પહોંચીને ફોન કાઢવાની ભૂલી જામ, નીકળે જ નહીં ફોન એમ. પછી આજે તો મને યાદ હતું એટલે મેં લઈ લીધું. બ્યુટીફુલ દેખાય ને તેમાં પેલું કેસોડાનું જાતો એકદમ મસ્ત લાગતો હતો. પછી અમે આવી ગયા કરસેલિયા, ત્યાં ચેકઅપ કરાવીને પછી દવા લઈ લીધી. પછી અમે જવા નીકળ્યા ઘરે જતા કાંઈ ખાઈ લઈએ એમ કર્યું તો સમોસા ખાઈ લીધા. કેટલું બ્યુટીફુલ દેખાય છે આ બી, ટેસ્ટમાં બી એકદમ મસ્ત હતું સાચું જ. પછી આવી ગઈ હું ઘરે આવીને જોયું તો વરસાદ પડ્યો હતો. મજાક કરું છું ગાઈસ, બાજુના ખેતરમાંનું પાણી અહીંયા આવી ગયું છે. પછી મેં આવી હતી પાછળ ખેતરમાં, ત્યાં મને આ મસ્ત રાઈના ફૂલ જોવા મળી ગયા. એની સ્મેલ બી એટલી મસ્ત આવે ને, પેલી રાતરાણીની સ્મેલ આવે ને તેવી સ્મેલ આવે એની. ને અહીંયા એટલા મસ્ત બ્યુટીફુલ દેખાતા હતા ને એક તો તડકો પડતો હતો તો હજુ વધારે બ્યુટીફુલ દેખાતા હતા. જો મેં તો 10 ખાણ ફોટો બી પાડી લીધા અહીંયા. તે જોઈ આવીને પછી મેં મસ્ત આરામથી સૂઈ રહેલી હતી. ત્યાં મારી ભાંજો આવીને મને આ મસાલા પાઉં પકડાઈ ગઈ કે માસી તારી બર્થડેમાં બી આવી જ પાર્ટી આપજે મને. એની બર્થડેની પાર્ટી આવી ગઈ છે મને. તો મસાલા પાઉં ગરમ હતા તો મેં મસ્ત કાઢી લીધા. અમારા બાજુના મસાલા પાઉંની વાત જ કંઈ અલગ હોય ગાઈસ. પછી મસ્ત પ્લેટમાં કાઢીને મેં તો ખાઈ લીધા. એનો સલાડ બી બહુ જ મસ્ત હતું ગાઈસ. પછી મને પીવાની ઈચ્છા થઈ સ્મૂથ, તો મેં લેવા ગઈ દુકાને રાત્રે. પછી તે લઈને આવી ગઈ હું ઘરે આવીને પીધું મસ્ત સ્મૂથ. તો મળીએ કાલે, બાય, ગુડ નાઇટ.